વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, જ્યારે આપણને એકદમ ટેસ્ટી અને યમ્મી ખાવાનું મન થાય પણ બનાવવા માટે બહુ સમય ન હોય ત્યારે વિચાર આવે કે કઈ રેસીપી બનાવી, તો ત્યારે તમે મારી આજની બતાવેલી રેસીપી બનાવજો, જેનું નામ છે પેરી પેરી ટોસ્ટી. રેસીપી બહુ જ ઇઝી અને ક્વિક છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે પેરી પેરી ટોસ્ટી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, પેરી પેરી ટોસ્ટી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક સોસ રેડી કરશું, જેની માટે એક કઢાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકશું. ત્યારબાદ તેમાં સ્વીટકોર્ન એડ કરશું. તેને 1-2 મિનિટ માટે સોતે કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ત્યારબાદ કઢાઈમાં બ્રોકોલી એડ કરશું. તેને બી સોતે કરી લઈશું. ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. ત્યારબાદ ગ્રીન અને રેડ કેપ્સિકમ એડ કરશું. તેને બી સોતે કરી લઈએ. સ્વીટકોર્ન અને બ્રોકોલીને કૂક થતાં વધારે સમય લાગે છે, માટે આપણે તેને કેપ્સિકમથી પહેલાં લીધા છે. વેજીટેબલ બહુ ઓવરકૂક નથી કરવાના, થોડા ક્રન્ચી રાખવાના છે. ત્યારબાદ થોડુંક મીઠું એડ કરશું. મિક્સ કરી લઈશું. ત્યારબાદ સોસને થીક કરવા માટે મેંદો એડ કરશું. તેને બી 1-2 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું. મેંદો રોસ્ટ થઈ જવા આવ્યો છે. હવે આપણે દૂધ એડ કરશું. સાથે સાથે હલાવતા રહીશું. ત્યારબાદ દૂધ થોડુંક બોઇલ થવા આવે એટલે આપણે મરી પાવડર અને પેરી પેરી મસાલો એડ કરશું. પેરી પેરી મસાલાની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. મરી પાવડર અને પેરી પેરી મસાલો તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઓછો વધારે લઈ શકો છો. મિક્સ કરી લઈશું. ત્યારબાદ ચીઝ ગ્રેટ કરીને એડ કરી દઈશું. ચીઝની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે લઈ શકો છો. તમને જો આમાં ક્રીમ એડ કરવું હોય તો તમે ક્રીમ પણ એડ કરી શકો. ત્યારબાદ પેરી પેરી સોસ એડ કરશું, જેની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો તમને થોડુંક સ્પાઇસી ખાવું પસંદ હોય તો પેરી પેરી સોસ વધારે લેજો. ત્યારબાદ સોસ થોડો ટેંગી લાગે એટલા માટે ટમેટો કેચઅપ એડ કરશું. મિક્સ કરી લઈશું પ્રોપરલી. તમે જોઈ શકો છો સોસની કન્સિસ્ટન્સી બહુ થીક લાગે છે, માટે તેને પતલું કરવા માટે આપણે થોડુંક દૂધ એડ કરશું અને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો સોસની કન્સિસ્ટન્સી આવી મીડિયમ થીક રાખવાની છે. થોડુંક ઠંડુ થઈ જવા પછી સોસ હજી વધારે થીક થઈ જશે, માટે અત્યારે આવી કન્સિસ્ટન્સી રાખશું. સોસ બનીને રેડી છે. હવે તેને આપણે ટોસ્ટ સાથે અસેમ્બલ કરી લઈએ. મેં અહીંયા નાના સાઇઝના ટોસ્ટ લીધા છે. તમારી પાસે જો આવા ટોસ્ટ અવેલેબલ ન હોય તો તમે મોટા સાઇઝના ટોસ્ટ પણ લઈ શકો છો. હવે આવી રીતે ટોસ્ટના ઉપર આપણે સોસ રેડી દઈશું ને છેલ્લે પેરી પેરી મસાલો થોડો સ્પ્રિંકલ કરી દઈશું અને કોથમરીથી ગાર્નિશ કરી દઈશું. આપણે જે સોસ બનાવ્યો છે એમાંથી હજી આવી 2 પ્લેટ બનીને રેડી થશે. તો પેરી પેરી ટોસ્ટી બનીને રેડી છે. તમે જોઈ શકો છો કેટલા ડેલિશિયસ ને યમ્મી બન્યા છે તે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.